નમસ્કાર દોસ્તો, અમેરિકા અને યુરોપિયન દેશના લોકોની જેમ ભારત દેશના યુવાનો પણ ધીરે ધીરે દારૂ, બિયર, ચરસ અને ગાંજાનું વ્યસન કરતા થઈ ગયા છે. દોસ્તો, આપણા પૂર્વજો કહેતા કે કોઈ પણ વસ્તુનું જો આપણને જ્ઞાન ન હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ નહીં, અને છતાં પણ જો તેનો સ્વીકાર કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો ક્યારેક ભોગવવા પડતા હોય છે. દોસ્તો, આપણને ખબર છે તેવી રીતે કે ચરસ, ગાંજો અને આ દારૂ જે છે તેનું જો એક વખત વ્યસન થઈ ગયું તો તેને છોડવું બહુ જ મુશ્કેલ હોય છે. છતાં પણ કેટલાય લોકો આજે આ વસ્તુનું વ્યસન કરી રહ્યા છે અને કેટલાય લોકો આ વસ્તુનું વ્યસન કરવા જઈ રહ્યા છે. દોસ્તો, આની અંદર એવી તો કઈ વસ્તુ હોય છે અથવા તે આપણા ઉપર એવી તો કઈ અસર કરે છે જેનાથી માણસ પોતાના શરીરનું, પોતાના ભવિષ્યનું, પોતાના કુટુંબનું કે પૈસાની પણ ચિંતા કરતો નથી અને દારૂ પીવા માટે અથવા આવા વ્યસન કરવા માટે મજબૂર થઈ જાય છે. તો ચાલો આજે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, આપણું શરીર એ નાના નાના સેલથી બનેલું હોય છે જેને આપણે કોશિકાઓ કહીએ છીએ. તેવી રીતે આપણું જે બ્રેઇન છે, મગજ છે, તે પણ નાના નાના ન્યુરોન્સથી બનેલું હોય છે જેને આપણે બ્રેઇન સેલ કહીએ છીએ. દોસ્તો, આ બ્રેઇન સેલનું કામ શું છે? તે હોર્મોન્સ રિલીઝ કરે છે, એટલે કે કેમિકલ રિલીઝ કરે છે જે આપણા શરીરનું ટોટલ સંચાલન કરે છે. હસવું, ખાવું, પીવું, રોવું, ઊંઘવું, લેટ્રિન જવું, બાથરૂમ જવું, આ બધી જ પ્રક્રિયાઓનું કંટ્રોલિંગ આ બ્રેઇન સેલ હોર્મોન્સ દ્વારા કરતા હોય છે. આપણે જે ખુશ રહીએ છીએ, આપણે જે આનંદમાં રહીએ છીએ, તે પણ આવી જ એક ક્રિયા છે જેનું સંચાલન આ બ્રેઇન સેલ કરે છે. દોસ્તો, આ બ્રેઇન સેલમાંથી એક હોર્મોન્સ રિલીઝ થાય છે જેને આપણે ડોપામિન કહીએ છીએ. આ ડોપામિન એ આપણા આનંદમાં રહેવા માટે, ખુશ રહેવા માટે જવાબદાર હોર્મોન છે. તેનું જો સિક્રેશન વધી જાય તો આપણે વધારે ખુશ રહીએ છીએ અને ઘટી જાય તો આપણે ખુશ રહી શકતા નથી અથવા નિરાશ થઈ જઈએ છીએ. જે લોકો દોસ્તો આ દારૂ પીવે છે, વ્યસન કરે છે, તો એવા લોકોની અંદર આ ડોપામિનનું સિક્રેશન વધુ હોય છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તેનું વ્યસન, દારૂનો જે નશો હોય છે ત્યાં સુધી. અને આપણે બજારની અંદર જોઈએ છીએ કે જે લોકોએ જ્યારે દારૂ પીધો હોય છે ત્યારે તેમના માઇન્ડ ઉપર કોઈ પણ દુઃખ, દર્દ કે ઇમોશનની કોઈ પણ જાતની અસર દેખાતી નથી. એ પોતાની મસ્તીમાં જ હોય છે. તેનું કારણ છે આ ડોપામાઇન. ડોપામાઇનને કારણે આપણે ખુશ રહીએ છીએ, આનંદમાં રહીએ છીએ. તેના કારણથી જ લોકો આજે દારૂ પીવા તરફ વળ્યા છે. પણ જે લોકો લાંબા સમયથી દારૂ પીએ છે અથવા વધારે પડતો દારૂ પીએ છે તે ખુશ તો રહે છે, પણ જ્યારે તેની અસર થાય છે ત્યારે તેમનું શરીર શિથિલ થઈ જાય છે અને તેના કારણે ક્યારેક ક્યારેક બહુ મોટું નુકસાન પણ તેમને ભોગવવું પડતું હોય છે. દોસ્તો, આ દારૂથી ડોપામિનનું સિક્રેશન થાય છે, પણ આપણા શરીરને આ દારૂ કેટલો નુકસાન કરે છે તેનું પણ આપણને ભાન હોવું જોઈએ. ફક્ત ખુશ રહેવા માટે અથવા આનંદમાં રહેવા માટે જ આવી વસ્તુનું વ્યસન ન કરવું જોઈએ. તે આપણા લીવરને ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે અને લીવરને બગાડી નાખે છે. આપણને ખબર છે કે જે લોકો દારૂ પીવે છે અને એના કારણથી જો મૃત્યુ થયું હોય તો તેનું કારણ છે લીવર સાવ બગડી ગયું હોય છે. તેવી રીતે આ જે દારૂ છે તે આપણી જે પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડ છે તેને પ્રોબ્લેમ ક્રિએટિંગ માઇન્ડની અંદર કન્વર્ટ કરે છે. એટલે કે એની તર્ક શક્તિ છે તે નષ્ટ પામે છે. તે આગળનું વિચારી શકતો નથી અને તે પોતાની મસ્તીમાં રહેવા માટે જ દરરોજને દરરોજ આવું વ્યસન કરતો હોય છે. તેથી જો આપણે દારૂ પીતા હોઈએ તો આ બધા જ પ્રોબ્લેમો આપણને ભવિષ્યની અંદર થઈ શકે છે. પણ જો આપણે તેનો સદુપયોગ કરીએ તો આપણને આ તકલીફો થતી નથી. દોસ્તો, આપણા દેશની અંદર હજારો વર્ષોથી દારૂ પીવાય છે. રાજા, રજવાડા લોકો પણ દારૂ પીતા હતા, પણ તે જે દારૂ હતો તે ફળ અથવા ફૂલમાંથી અથવા કોઈ કુદરતી તત્વોમાંથી બનાવેલો હતો. પણ અત્યારે જે દારૂ બનાવવામાં આવે છે
તેની અંદર કોઈપણ જાતનું આવી રીતે કુદરતી તત્વ નાખેલું હોતું નથી, ફળ ફૂલ હોતા નથી, તેની અંદર કેમિકલ હોય છે. બીજું કે આ જે રાજાઓ દારૂ પીતા હતા તેનો હેતુ શું હતો? તેનો હેતુ તેમની જે કાર્ય કરવાની જે કુશળતા છે તેને વધારવાનો હતો. દુશ્મન દેશના લોકોને સાચું બોલવા માટે આ લોકો દારૂ પીવડાવતા હતા, અથવા જે મિત્ર દેશના જે લોકો છે તેને ખુશ રાખવા માટે દારૂ પીતા હતા. તેનો હેતુ આ છે. પણ અત્યારે આપણે તે હેતુ ભૂલી ગયા છીએ અને આપણે દારૂ શા માટે પીએ છીએ? આપણે દારૂ આપણી ઇમોશનને દબાવવા માટે, કંઈ ખોટું કર્યું હોય, કોઈ ખરાબ કર્યું હોય તો તેને ભૂલવા માટે, પોતાની ભૂલોને દબાવવા માટે એક ફેશન તરીકે દારૂ પીએ છીએ. પછી આપણે જોઈએ કે આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા, તો અંગ્રેજો પણ દારૂ પીતા હતા, પણ તેમનો હેતુ પણ અલગ હતો. જેવી રીતે આ રાજાનો હેતુ અલગ છે, તેવી રીતે અંગ્રેજોનો હેતુ પણ અલગ હતો. એ લોકો યુરોપિયન દેશ ઇંગ્લેન્ડથી આવેલા હતા, અને આપણને ખબર છે કે ઇંગ્લેન્ડ દેશની અંદર બહુ જ ઠંડી પડે છે. તો એ લોકો આપણે જેવી રીતે ચા પીએ છીએ અને આપણા શરીરને તંદુરસ્ત રાખીએ છીએ, હેલ્થી રાખીએ છીએ, પણ થોડો પીવામાં આવે તો, જો વધારે પીવામાં આવે તો તે પણ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમને નુકસાન કરે છે. તેવી જ રીતે આ જે યુરોપિયન દેશના લોકો છે, પોતાના શરીરને ગરમ રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે થોડા પ્રમાણમાં માપસર, જે એમનું માપ નક્કી હોય તેટલા પ્રમાણો તે લોકો દારૂ પીતા હોય છે. પણ તેનો હેતુ શું છે? તેનો હેતુ શરીરને ગરમ રાખવા માટે હોય છે, બીજો કોઈ હેતુ હોતો નથી. તે લોકો પણ જો વધારે પડતું વ્યસન કરે તો તેમને પણ તકલીફ થઈ શકે છે, પણ તે લોકો માપસરનું વ્યસન કરે છે, એટલે તેમના શરીરને આ દારૂ છે એ નુકસાન કરતો નથી હોતો. અને આપણા દેશની અંદર આપણે ગરમ દેશમાં રહેવાવાળા લોકો છીએ, તો ગરમ દેશના લોકોને આવી ગરમ વસ્તુઓ જો ખાવામાં આવે, પીવામાં આવે તો તે શરીરને ગરમ કરે છે અને ઘણા બધા રોગો આપણને એ કરતું હોય છે. પછી આપણે જોઈએ કે આ દારૂનો ઉપયોગ છે તે દવાઓ બનાવવા માટે અથવા દવાઓના સંગ્રહ કરવા માટે થતો હતો. એટલે કે અમુક રોગો એવા હોય છે જે અસાધ્ય હોય છે, જે જલ્દી મટતા નથી હોતા, તો તેના જે દુઃખ, દર્દ અને જે ઇમોશન છે તેને દબાવવા માટે આ દારૂનો ઉપયોગ થતો હતો. અથવા કેટલીક દવાઓ એવી જ હોય છે કે જેને ફક્ત આ આલ્કોહોલની અંદર જ રાખવી પડે છે. જેમ કે હોમિયોપેથિક દવા, કેટલીક આયુર્વેદિક દવાઓ છે, કેટલીક એલોપેથિક દવાઓ છે, તેને જો આલ્કોહોલની અંદર રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી બગડતી નથી હોતી. એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે તેનો ઉપયોગ થતો હતો. પણ અત્યારે આપણે જે દારૂ પીએ છીએ તે એક ફેશન તરીકે પીએ છીએ, પોતાની ઇમોશનને કંટ્રોલ કરવા માટે પીએ છીએ, બીજાને દેખાડવા માટે પીએ છીએ. તેના ગંભીર પરિણામો આજે આપણે ગુજરાતના દરેક ગામની અંદર આપણને જોવા મળી રહ્યા છે. ક્યારેક ક્યારેક તો આ દારૂ પીવાથી સામૂહિક લોકોને નુકસાન થાય છે. એક વ્યક્તિ જો દારૂ ખરાબ બનાવે તો જેટલા લોકો પીતા હોય છે તે બધા જ લોકોને નુકસાન કરતો હોય છે. આપણે આપણા પૂર્વજોની જો સલાહ માનીશું કે જે વસ્તુનો આપણને અનુભવ નથી, જેનો ખ્યાલ નથી, તે વસ્તુ આપણે આપણા મોઢાની અંદર ન મૂકવી જોઈએ, અને આપણે મૂકી રહ્યા છીએ. તેના કારણથી આજે દરેક ગામની અંદર ઘણા બધા લોકો દારૂ પી રહ્યા છે, અને ભવિષ્યની અંદર એમને આવા ખરાબ પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડતી હોય છે. પણ આપણે જોઈએ કે આપણે ઘરની અંદર કોઈ દારૂ પીતો હોય અને આપણે જો તેને દારૂ છોડાવવો હોય તો આપણે તેના માટે શું શું કરીએ તો તે દારૂ છોડી દે, અથવા કોઈ પણ વ્યસન હોય તો શું કરીએ તો એ દારૂ છોડી શકે, અને દારૂ પીવાની લત હોય તે ઓછી થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.